ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ 12 સાયન્સની અંદર પ્રકરણ નંબર 15 નો પોલિમર. તો પાછળના લેક્ચરનું થોડું રિવિઝન કરીએ છીએ દર લેક્ચરની અંદર. તો આ લેક્ચરમાં આપણે રિવિઝન કરવા જઈએ તો આપણે ભણી રહ્યા હતા કયો ટોપિક? તો ટોપિકનું નામ હતું સંઘનન, પોલિમરાઇઝેશન. આનું બીજું નામ પણ તમને યાદ હોવું જોઈએ, જેનું બીજું નામ છે તબક્કા વૃદ્ધિ, પોલિમરાઇઝેશન. તો એના 4 પાર્ટ હતા. પહેલો પોલીએમેડ, એના 2 એક્ઝામ્પલ જોઈ ગયા, નાયલોન 6 ધેન નાયલોન 6. ત્યારબાદ પોલિએસ્ટર. પોલિએસ્ટરની અંદર ઉદાહરણ જોઈએ તો આપણે ડેક્રોનનું. અને આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ દ્વારા બનતો બેકેલાઇટ અને ફિનોલ અને મેલામાઇન દ્વારા બનતો પોલિમરનું નામ છે મેલામાઇન. આ બંને પોલિમરોનો અભ્યાસ કરવાનો છે આપણે. તો શરૂઆત કરીએ છીએ કે સૌથી પહેલો પાર્ટ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ સાથેની પોલિમર. સંઘનન પોલિમરાઇઝેશન જ પ્રકાર છે આ. તો બેકેલાઇટ કેમ બનશે બેકેલાઇટ? વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા સ્ટેપમાંથી પસાર થવું પડે છે બેકેલાઇટ મેળવવા માટે, તો ખાસ સ્ટેપ યાદ રાખશું આપણે. તો સૌથી પહેલા તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ છે. ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ એ એસિડ ઉદ્દીપક અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરીને શું બનાવશે? ઓર્થો અને પેરાવાળા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલના વ્યુત્પન્નો આપશે. આ વ્યુત્પન્નોમાંથી આપણે ઓર્થોવાળા વ્યુત્પન્નને n વખત લેશું તો એ રેખીય બંધારણ ધરાવતો નોવેલોકમાં રૂપાંતરણ પામશે. આ નોવેલોક છે એને 2 નોવેલોકની રેખીય શૃંખલા લેશું, એમાં તિર્યક બંધ દ્વારા આ બંને નોવેલોકને જોડશું, ત્યારે બનશે બેકેલાઇટ. તો ચલો એનો અભ્યાસ કરવા જઈએ આપણે. બહુ સરળ છે, ધ્યાન રાખજો અહીંથી. સ્ટેપ નંબર 1, ફિનોલ ને ફોર્માલ્ડિહાઇડની રિએક્શન. તો ફિનોલ પહેલા કોને કહેવાય? તમને ખબર હોવી જોઈએ. ફિનોલ એટલે બેન્ઝીન રિંગ ઉપર OH, રાઈટ. રિએક્ટ વિથ ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO. આનો કઈ રીતે લખી શકું? આ રીતે લખી શકાય, H બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ H, રાઈટ. પ્રક્રિયા થશે આગળ. એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં શું થશે બાળકો? તમને ખબર હોય અહીં શું રહેલું હોય? કાર્બન, અને એની સાથે શું હોય? હાઇડ્રોજન. હું એમ કહું આ બંધ બ્રેક કરો તો હાઇડ્રોજન પ્લસ, કાર્બન માઇનસ. એ જ રીતે આ બંધ તોડો તો ઓક્સિજન માઇનસ અને કાર્બન પ્લસ. કારણ કે ઓક્સિજનની વિદ્યુત વધારે છે કોની કરતા? કાર્બન કરતા. શરૂઆત કરવા જાઓ શું થશે અહીંયા? તો સૌથી પહેલું ચેન્જ શું થશે? હાઇડ્રોજન આની ઉપર અટેક કરશે અને આ બંને વચ્ચે બંધ બની જશે. આ બંને બંધ બને એટલે અહીંયા O અને આ O અને આ H આ બંને જોડાઈને બની નાખશે OH. ત્યારબાદ આ કાર્બન માઇનસ, આ કાર્બન પ્લસ, એટલે આ બંને વચ્ચે શું થશે? બંધ. જો બનાવી આપણે કઈ રીતે? આ OH એઝ ઇટ ઇઝ. આ કાર્બન છે ને અહીંયા લખતો નથી, પણ હવે એ બંધ આવશે. આ કાર્બન આવશે, આ હાઇડ્રોજન એને ઉપર દર્શાવું, આ હાઇડ્રોજન એને નીચે દર્શાવું. આ સિંગલ બંધમાં ઓક્સિજન માઇનસ હતો, આ હાઇડ્રોજન એની સાથે આવ્યો એટલે આ હાઇડ્રોજન પ્લસ, આ માઇનસ, આ બંને વચ્ચે બંધ બની ગયો. શું બન્યું? આ એટલું હાઇડ્રોક્સી, આને બોલાય મિથાઇલ, આને શું બોલાય? ફિનોલ. જે આપણે વાત કરી હતી આ વસ્તુ. પણ કેટલા વ્યુત્પન્ન મળશે? 2. ઓર્થો પેરા. આપણને ઓર્થો મળી ગયું. આને હું થોડુંક ટૂંકાવીને આ રીતે લખી શકું, CH2 બોન્ડ OH, રાઈટ. બીજું પ્લસ પેરાવાળી નિપજ, પેરાવાળી નિપજ કેમ બનશે બાળકો? એ જ રીતે જેમ અહીંયા બનતો એમ અહીંયા તૂટશે ને. એમ કે 1 2 તો કે ઓર્થો, 1 3 તો કે મેટા, 1 4 એટલે કે પેરા. તો ખાસ જોવા જઈએ આપણે ફિનોલ છે કેવા વ્યુત્પન્નો આપે છે? ઓર્થો અને પેરા. તો બીજો હવે આ જ રીતે જેમ ઓર્થો સ્થાન પર બંધ તોડ્યો એ જ રીતે બાળકો અહીંયા પણ બંધ તૂટશે. એટલે એક તો અહીં બીજું શું બનશે?
ઓર્થોપેરાળું એટલે કે બીજું મિક્સ નિપજ લખીએ, આ બીજી ઓર્થોપેરા, આ એક લખો તો બંને ચાલે. આ વસ્તુ બની ગઈ જે આપણે વાત કરી ઓર્થો અને પેરાના વ્યુત્પન્નો કોના, એટલો હાઇડ્રોક્સી અને મિથાઇલ અને એટલા શું બોલાય ફિનોલ. રાઈટ, આ પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ. જે આ સ્ટેપ છે આ સ્ટેપમાંથી આ સ્ટેપ બન્યું એ આપણું શું થઈ ગયું કમ્પ્લીટ. ધેન હવે આપણે શું કરવાનું છે, આગળ જવાનું છે. ચલો વિચાર કરો. બીજા સ્ટેપની અંદર ઓર્થો વ્યુત્પન્ન લેવાનો કોનો, હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલનો. એટલે આ વ્યુત્પન્ન લેવાનો કેટલી વખત, n વખત. n વખત લેવો એટલે હું તમને સમજાવું હોય 3 વખત લઉં છું. આને કેટલી વખત લઈ લેવાનો હોય બાળકો, અહીંથી n વખત. હું તમને 3 વખત લઈને સમજાવું. જો આપણે નોવલક બનાવવાનો છે ને બાળકો, નોવલક કેમ બનાવો, n વખત લેવાનો. હું n વખત લઈને હું તમને શીખવાડું. આને પહેલા 3 વખત લઈને શીખવાડું તમને. જો 3 અણુ લઈશું ઓર્થો વાળાના. રાઈટ, એક વખત, બીજી વખત, રાઈટ. આવો ત્રીજી વખત દોરું. આ થોડી વાર ભૂસી નાખીએ આપણે, અહીંથી નાનું લખી નાખીએ. ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનો. રાઈટ, n વખત લેવાના હોય. હું તમને 3 વખત લઈને સમજાવું. અહીં જુઓ બાળકો શું થશે. અહીં તમને ખબર છે અહીં શું હોય, કાર્બન, એની સાથે શું હોય હાઇડ્રોજન. એ જ રીતે અહીંયા શું હોય બાળકો, કાર્બન, એની સાથે શું હોય હાઇડ્રોજન. હું એમ કહું તમે આ બંધ તોડો તો આ શું થશે પ્લસ, આ કાર્બન શું થશે માઇનસ. ચલો બાળકો આનો બંધ તોડો, શું થશે હાઇડ્રોજન પ્લસ કાર્બન માઇનસ. એ જ રીતે આમાં હાઇડ્રોક્સીનો બંધ તોડો OH માઇનસ, આ કાર્બન પ્લસ થશે. એ જ રીતે આ બંધ તોડો OH માઇનસ, કાર્બન પ્લસ થશે. એ જ રીતે બાળકો અહીં બંધ તૂટશે OH માઇનસ અને CH2 પ્લસ. એ જ રીતે બાળકો અહીંયા શું છે કાર્બન, એની સાથે શું છે હાઇડ્રોજન, તો આનો બંધ પણ તૂટશે. શું થશે પ્લસ માઇનસ. આ બંધ તોડ્યા. હવે શું થશે એ વસ્તુ જો નીચે લખું છું. આ OH એમને, રાઈટ. હાલો, છેડેથી શું થયું ભાઈ, અહીંથી હવે જો સમજો, છેડેનું પછી રાખો, આનો વિચારો. જો અહીંથી આ વસ્તુ દૂર થઈ જાય ને બાળકો, શું થઈ ગયું H પ્લસ OH માઇનસ, એટલે શું દૂર થઈ ગયું H2O દૂર. હવે આ CH2 પ્લસ, આ બેન્ઝીનનો, આ ફિનોલનો આ કાર્બન કેવો છે માઇનસ, તો આની અને આની વચ્ચે શું થશે બાળકો બંધ. ચલો બનાવીએ CH2. આને પહેલા લખી નાખો, એઝ ઇટ ઇઝ લખજો. હાલો આની સાથે બંધ બન્યો, આ જો બંધ. રેડી. હાલો આનો તો અહીંથી બાળકો શું દૂર થઈ ગયું H પ્લસ OH માઇનસ, એટલે કેટલા H2 રિલીઝ થશે n વખત. એટલે આની વચ્ચે અને આની વચ્ચે શું બની જાય બંધ. જો દોરિયા એટલે શું એવું CH2, રાઈટ. બનશે ને આની વચ્ચે બંધ. જો આ પ્લસ હતો, આ કાર્બન કેવો હતો માઇનસ, આ બંધ બની જશે. એ જ રીતે બાળકો અહીંયા CH2 પ્લસ આવી રીતના આગળ હાલ્યું જ જશે, એટલે હાલ્યું ગયું આ રીતે આગળ. એ જ રીતે અહીં શું તો હાઇડ્રોજન દૂર થશે, એટલે અહીંથી બંધ હાલ્યું જ જશે. જે આ બેનું
n વખત નોવેલેક. રાઈટ, ફરી વખત સમજવા જાય બાળકો અહીંથી આખી વસ્તુ શું થાય છે. આખી વસ્તુ સૌથી પહેલું રિએક્શન કોણ કરે? ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ બનાવે શું? હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ ના વ્યુત્પન્નો, એટલે કે ઓર્થો સ્થાન વાળા અને ઓર્થો પેરા વાળા. આમાંથી ઓર્થો વ્યુત્પન્ન વાળું લેવાનું n વખત. મેં તમને 3 વખત લઈને સમજાવ્યું. શું કરવાનું? એક ઓર્થોમાંથી હાઇડ્રોક્સી ગ્રુપ, બીજાના આ સાઈડથી શું દૂર પડશે? કાર્બન સાથેના હાઇડ્રોજન, H2O દૂર. અહીંથી શું થશે બાળકો? H2O દૂર. અને કંઈક આ રીતનું તમને રેખીય બંધારણ પ્રાપ્ત થાય છે. એનો નોવેલોક કહેવાય છે. યાદ રાખવું, નોવેલોકનું બંધારણ કેવું છે બાળકો? રેખીય. આ સમજાય છે તમને? હજી આપણે બાળકો ક્યાં પહોંચ્યા છીએ? સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટેડ. હવે શું કરવાનું? આવા નોવેલોકની રિએક્શન બીજો વ્યુત્પન્ન ઓર્થો પેરો વાળો વ્યુત્પન્ન છે આપણી પાસે, એને લઈને પ્રક્રિયા પરફોર્મ કરવાની છે બાળકો. તો કેમ કરશું? તો આને આપણે ઇરેઝ કરવું પડશે. તમે જોઈ લો 2 મિનિટ કે કઈ રીતના બંધ બને છે. જોઈ લેજો એક વખત કે કઈ રીતના પાર્ટ લીધા. ભાઈ આમાંથી H2O દૂર કર્યું, બીજું કાંઈ નવીન થયું નથી. એ જ રીતે અહીંયા આગળ હાલવું છે એટલે આ બંધ કન્ટિન્યુ કરી દીધો. એ જ રીતે બંધ અહીંયા કન્ટિન્યુ કરી દીધો. આને રેખીય સ્ટ્રક્ચર મેળવીને શું બોલાય? નોવેલેક. ક્લિયર થયું અહીં સુધીનું? હજી એક છેલ્લું સ્ટેપ બાકી છે બાળકો આપણે ભણવાનું. તો આને આપણે ઇરેઝ કરવું પડશે. ઇરેઝ કરી નાખીએ. નોવેલોક જાય છે. ચાલો હવે શું કરવાનું છે બાળકો? આવા નોવેલોક હોય એની રેખી શૃંખલા લેવાની, એટલે નોવેલોકની રિએક્શન. આ નોવેલોકની રિએક્શન છે ઈ આના કેવા વ્યુત્પન્ન? પેરા વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા કરશો ત્યારે તમને બેકેલાઇટ મળશે. ચાલો બનાવીએ. પહેલા નોવેલોક લખી નાખીએ. હું તમને સમજાવું છું નોવેલોક કેમ લખવું, અથવા તમે આ નોવેલોકનું શું કરવાનું? ભાઈ નોવેલોકની રિએક્શન કોની સાથે કરો? ફોર્માલ્ડિહાઇડ સાથે. તેને ગરમ કરો તો તમને પણ બેકેલાઇટ મળશે. તો આપણે કઈ રીતના પાર્ટ કરીએ? નોવેલોક દોરવું પડશે ને પહેલા તો નોવેલોક દોરીએ. અહીંયા કંઈક આ રીતે હતું નોવેલોક. એ જ રીતે કન્ટિન્યુ રહેશે. એમાં અહીંયા શું આવશે? CH2. આનો મિનિંગ થાય છે કન્ટિન્યુ. આ નોવેલોક છે. રાઈટ, નોવેલોકની રિએક્શન આપણે કરવાનું પેરા વ્યુત્પન્ન. પેરા વ્યુત્પન્ન યાદ કરો. કયો પેરા વ્યુત્પન્ન? તે તમને મેં કીધું તમને. જો આ પેરા વ્યુત્પન્ન યાદ રાખવાનો છે તમારે. હું અહીં દોરું છું સમજવા પૂરતી. ઓર્થો પેરા વાળો વ્યુત્પન્ન કોનો? હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલનો. આ વ્યુત્પન્નની રિએક્શન નોવેલોક સાથે કરવાની. કેમ કરશું બાળકો? આને આપણે સમજાવું છું તમારે કેમ બનાવટ વર્ણવવી. તમને પ્રશ્ન પૂછાય નોવેલોકમાંથી બેકેલાઇટ લખો, કેમ કે 2 માર્ક્સનો પ્રશ્ન જ આ ચેપ્ટરમાંથી પૂછાય છે બોર્ડની અંદર. તો કેમ લખશું ભાઈ? આ વસ્તુ પૂછાય જાય કારણ કે આખી બેકેલાઇટ છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે જે આપણે પૂછાય નહીં. પણ તમને હમણાં પાર્ટ પાડીને પૂછે. ફોર એક્ઝામ્પલ પૂછે ભાઈ નોવેલોકમાંથી બેકેલાઇટની બનાવટ વર્ણવો, તો આ તમારે રાઇટ કરવું પડે. કઈ રીતે કરશો? જે આ ઓર્થોપેરા હાઇડ્રોક્સી મિથાઇલનો વ્યુત્પન્ન છે ફિનોલનો, એને આને ઉલટાઈ નાખો. ઉલટાઈ નાખો એટલે આ રીતે. હું લખી શકું ન લખી શકું સમજાવું છું બાળકો, ખાસ જોજો. આ હોય ને નીચે લખું, કાંઈ નહીં કાંઈ પકડવાનું, આમ ઊંધું કરી નાખવાનું. ઊંધું કરો એટલે શું થઈ ગયા? આ કેમ એવું ઉપર? આ ઈ થયું ને. આ 1 2 એટલે ઓર્થો, 3 4 એટલે 1 4 કહેવાનો મિનિંગ ઓર્થો પેરા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ ઈ છે ને. આ 3 નો મિનિંગ શું થાય? જો
આમ લાને મેં આમ ઉલટાઈ નાખ્યું તો આ વસ્તુ થઈ કે ન થઈ? આવા એન અણુ લઈને આની સાથે પ્રક્રિયા કરો, આની સાથે એટલે કોની સાથે? નો અલગ સાથે. ચલો કરાવડાવીએ. આ વસ્તુ લ્યો n વખત. સમજાવું છું કઈ રીતના કરશું બાળકો આપણે. એક બેન્ઝીન, બે શોર્ટ કરી છે જલ્દી આપણે પરફેક્ટ આવે એટલે પેલા ફિગર ડ્રો કરી લઈએ આખા બેન્ઝીનની. ચલો લખો. આ શું છે? CH2 બોન્ડ OH, CH2 બોન્ડ OH, 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 CH2 OH, CH2 OH, અહીંયા OH, CH2 OH, અહીંયા પણ શું છે? CH2 OH, અહીં શું આવશે? CH2 OH, અહીંયા શું આવશે? OH, અને ઉપર શું આવશે? CH2 OH. બંધ દ્વારા દર્શાવીએ કારણ કે તોડવો પડશે આપણે. રાઈટ, ચલો થઈ ગયું ને? બીજું કાંઈ કર્યું ને? આને ઇરેઝ કરી નાખીએ, આની કઈ જરૂર છે નહીં. હાલો, સૌથી પહેલા તમને ખબર છે ને બાળકો? હાલો, અહીં શું હોય? કાર્બન, એની સાથે શું હોય? હાઇડ્રોજન. શું છે અહીંયા? કાર્બન, એની સાથે શું હોય? હાઇડ્રોજન. શું છે અહીંયા? કાર્બન ને એની સાથે શું છે? હાઇડ્રોજન. તમને ખબર છે શું દૂર થઈ જાય? H2O, H2O, H2O અને અહીંથી OH. રાઈટ, અને અહીં શું છે? કાર્બન, એની શું છે? હાઇડ્રોજન. અહીંથી શું દૂર થાય? હાઇડ્રોજન. રાઈટ, હમણાં ઉપર કીધું તો એ જ રીતે. તો આને આપણે પાછા ખૂણા કરી નાખો તો એમને. હા, તમને ખબર પડી કે શું થશે? આ બંને વચ્ચે બંધ. હમણાં બંને એવું એ જ રીતે થશે ને? આની બંને વચ્ચે શું થઈ જાય? બંધ. કારણ કે H2O દૂર થઈ ગયું વચ્ચેથી, એટલે આ બંને વચ્ચે શું થઈ ગયો? બંધ. સમજાણું ન સમજાય? નો લકમાં કર્યું તું એ જ રીતે કર્યું. આમાંથી આપણે પાણીનો નો દૂર કર્યો, બાજુના કાર્બન ઉપર, બાજુના બે ફિનોલના કાર્બન પરથી શું દૂર કર્યું આપણે? હાઇડ્રોજન. H2O દૂર થયું એ જ રીતે. અહીંયા શું થશે બાળકો? આગળ હેલું જશે એ જ રીતે. અહીંયા આગળ હેલું જશે. પણ હવે જોવા જાઓ, એવું બીજું સ્ટેપ એ કરવાનું છે. અહીંયા શું હોય બાળકો? કાર્બન, એની સાથે શું હોય? હાઇડ્રોજન. એ જ રીતે અહીં શું હોય? કાર્બન, એની સાથે હાઇડ્રોજન. એ જ રીતે કાર્બન, એની સાથે હાઇડ્રોજન. એ જ રીતે કાર્બન, એની સાથે હાઇડ્રોજન. શું કરવાનું? બંધ તોડો, પ્લસ આ કાર્બન માઇનસ, બંધ તોડો માઇનસ, પ્લસ. રાઈટ ઓર રોંગ? બંધ તોડો, પ્લસ માઇનસ, આનો બંધ તૂટશે માઇનસ, ધેન પ્લસ, બંધ તૂટશે તો પ્લસ માઇનસ, OH માઇનસ, CH2 પ્લસ, આ બંધ તૂટશે હાઇડ્રોજન પ્લસ, કાર્બન માઇનસ, OH માઇનસ, અને અહીંયા કાર્બન શું થશે? પ્લસ. હાલો બાળકો, હું દૂર કરો જો અહીંથી આ બંધ તૂટી ગયેલે H પ્લસ, OH માઇનસ, H2O રિલીઝ. એ જ રીતે H પ્લસ, OH માઇનસ, H2O દૂર. એ જ રીતે H પ્લસ, OH માઇનસ, એ જ રીતે H પ્લસ, OH માઇનસ. શું થઈ જાય બાળકો? દૂર. આનો પ્લસ ચાર્જ, આનો માઇનસ ચાર્જ. એટલે હવે કાંઈ આ ખૂણો દર્શાવી દઈએ એટલે બેન્ઝીન થઈ ગયો. એનો મને અહીં કાર્બન હતો, એ કાર્બન ઉપર ચાર્જ કેવો હતો? માઇનસ. આની ઉપર ચાર્જ કેવો હતો? પ્લસ. આપણે ખૂણા પાડ નાખીએ તો એમને માઇનસ ચાર્જ થઈ ગયો. આ કાર્બન તમારે લખવાનો ખબર પડી જવી જોઈએ. શું હોય? કાર્બન હોય. હા કે ના? આગળ જઈએ. શું છે? માઇનસ. હવે તમને ખબર છે આ કાર્બન પ્લસ, આ માઇનસ બની જાય બંધ. એ જ રીતે માઇનસ પ્લસ વચ્ચે બંધ, આ વચ્ચે બંધ, આ વચ્ચે બંધ. જે આ વસ્તુ બની ને n વખત હાલ્યું જશે.
જે આ બન્યું ને બાળકો એનું નામ છે બેકેલાઇટ. થર્ડ સ્ટેપ કમ્પ્લીટ. જોઈ લો એક વખત. ચલો બાળકો, આ વસ્તુ થઈ ગઈ. હવે તમને ખબર પડશે, જુઓ આની અંદર આ રેખીય નવલખ, આ બીજો રેખીય નવલખનો જ પાઠ છે ને, તો આ રેખીય બે રેખીય શૃંખલાઓ વચ્ચે એ બેને જોડતો એક બંધ આવે. જે આ બંધ આવે ને, આ બંધ એને તિર્યક બંધ બોલાય. આપણે બંધારણ ભણી ગયા 3. જો આવું હોય તો આ બંધારણ છે રેખીય. જો આવું હોય તો આ બંધારણ છે શાખીય. પણ જો બાળકો આવું હોય, આ રેખીય શૃંખલાઓ એકબીજાના સંપર્કમાં હોય તો જે એકબીજા કનેક્ટ છે આને બોલાય તિર્યક બંધ અથવા મિશ્ર બંધિત બંધારણ. કેવું બોલાય? મિશ્ર બંધિત બંધારણ. તો પોલીમર આ જે બેકેલાઇટ છે ને, આવા પ્રકારનો, કારણ કે જો આ બે રેખીય શૃંખલા વચ્ચે આ બંધ, આ તિર્યક બંધ. એટલે એના ગુણધર્મો લખવા જશું અહીંયા, તો ગુણધર્મો કંઈક આવા થશે બાળકો. પેલો મુદ્દો એ છે થર્મો સેટિંગ પ્રકારનો પોલિમર. શું કામ? કારણ કે બેકેલાઇટ છે ને, એને તમે તાપમાન આપશો તો એ નરમ નહીં બને, ઠંડુ પાડશો તો એ બરડ નથી બનતું. તો એવા પ્રકારના પોલિમરને આપણે કહીએ છીએ થર્મોસેટિંગ. થર્મોસેટિંગ કોને કહેવાય? એવા પોલિમરો કે જેને તાપમાન આપતા નરમ નથી બનતા અને ઠંડુ પડતા બરડ બનતા નથી. એટલે કેવા પ્રકારનો પોલિમર થશે? થર્મોપ્લાસ્ટિક. આની અંદર બંધ કેવા છે? તિર્યક બંધ ધરાવે છે, અથવા એનું બંધારણ તમે શું કહી શકો? મિશ્ર બંધિત બંધારણ ધરાવે. કેવું બંધારણ? મિશ્ર બંધિત બંધારણ ધરાવે છે બેકેલાઇટ. ખબર પડી કે ન સમજાણું? એ સિવાય તાપમાન આપતા નરમ બનતા નથી, તાપમાન ઘટાડતા બરડ બનતા નથી. સમજાણું? આ એનો ગુણધર્મો રહે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જોજો ફરી વખત. થર્મોસેટિંગ પ્રકારનો છે, તિર્યક બંધ ધરાવે છે, મિશ્ર બંધિત બંધારણ છે, તાપમાન આપતા નરમ નથી બનતો અને તાપમાન ઘટાડતા બરડ નથી. એનો મિનિંગ એના બંધારણમાં ફેરફાર પામતો નથી. આ એના ગુણધર્મો છે. એ જ રીતે એના ઉપયોગોનો અભ્યાસ કરવા જઈએ. ઉપયોગો પણ બહુ અગત્યના છે આના. કાસ્કા જે આપણે બધા જ યુઝ કરીએ છીએ, દાંતીઓ કયો ને ત્યાં યુઝ થાય. બીજું વાંઝાના રેકડ. જોયું ને વાંઝાના રેકડ? પિયાનો મને વાંઝા વગડેલી સ્વિચ હોય, ટોણો થાય, બધી વાંઝાના રેકડ. અને વિદ્યુતીય સ્વિચ, આ બધા જ અનુભવ કરે છે. વિદ્યુતીય સ્વિચ છે ને, સ્વિચ કયો છો આપણે, જે લાઇટની જે સ્વિચો આવે છે, લાઇટના પ્લગ આવે છે, બધા એ બધી વસ્તુ એની બનેલી હોય. વિદ્યુતીય સ્વિચ આ બેકેલાઇટની બનેલી હોય. તમને ખબર છે ને, તાપમાન આપો નરમ બને, ઠંડુ પડે બરડ બને નહીં. છેલ્લી બાકી તૂટી જશે પણ તેનું નરમ નહીં થાય. કેમ કે કોથળી ઓગાળો કેવું નરમ થઈ જાય, ઠંડુ પડે કેવું બરડ થઈ જાય. એવું બેકેલાઇટ થતું નથી. આ વાત તમે કરી બેકેલાઇટની. તો ચલો બીજો આવો ભણી લઈ પાર્ટ. જે પાર્ટ છે મેલામાઇન. મેલામાઇન બહુ સરળ છે. મેલામાઇન કઈ રીતે બનશે? તો મેલામાઇન પણ છે ને એ ફોર્માલ્ડીહાઇડ અને મેલામાઇન થી બનતી નિપજ છે. એમાં પણ 2 સ્ટેપ છે બાળકો. સૌથી પહેલું સ્ટેપ એવું છે કે મેલામાઇન છે એ પહેલા ફોર્માલ્ડી સાથે રિએક્શન કરશે. બીજું સ્ટેપ, ફોર્માલ્ડીહાઇડ રિએક્ટ વિથ મેલામાઇન. ચલો બનાવીએ.
મેલામાઇન કહેવાય કોને? તો પહેલા તમારે બેન્ઝીન દોર નાખવાનું. આ બંધ દર્શાવી દીધા. એક મૂકીને એક કાર્બન ઉપર NH2 મૂકી દો. રાઈટ, આ NH2 છે. હવે શું કરવાનું? જ્યાં NH2 નથી જોડાયેલો ત્યાં નાઇટ્રોજન મૂકી દો. આ બની ગયું ને બાળકો. આને કહેવાય છે મેલામાઇન. બની ગયો મોનોમર તમારો મેલામાઇન. રિએક્ટ વિથ ફોર્માલ્ડિહાઇડ. હાલો બાળકો, આનું આ રીતે લખી શકું. બંધ તૂટશે, હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન માઇનસ, કાર્બોનિલ બંધ તોડો, ઓક્સિજન માઇનસ હાઇડ્રોજન પ્લસ, આ બંને વચ્ચે બંધ થશે અને હાઇડ્રોજન ક્યાં વયું જશે? અહીંયા વયું જશે. બનશે શું બાળકો? કંઈક આવું બનશે. એની પછી હું આ લખું છું. આવી રીતના બંધ. અહીંયા શું હશે? NH2. નીચે શું હશે? NH2. આ બંધ એમનેમ. અહીંયા શું થયું? આ NH હતો એમનેમ. આ નાઇટ્રોજનનો બંધ આ CH સાથે, એટલે CH2OH. હવે કાંઈ નહીં કરવાનું. આને કેટલી વખત લઈ લેવાનો? n વખત. થશે શું? બાજુમાં બીજો મોનોમર હોય તો અહીંથી શું દૂર થશે? OH દૂર થશે. અહીંથી શું દૂર થશે બાળકો? H. એટલે આ રીતના બંધ આગળ હાલ્યા જશે. એ જ રીતે અહીંયા બંધ આગળ હાલ્યા જશે. અને આવું બીજું ઊંધું બંધાણ લ્યો તે ક્યાં આવેલું જશે? NH નીચે. જે આ પોલિમર બન્યો એનું નામ છે મેલામાઇન. ગુણધર્મો એઝ ઇટ ઇઝ છે. થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર છે. તિર્યક બંધ ધરાવે છે. મિશ્ર બંધિત પોલિમર છે. તાપમાન આપણ નરમ નથી બનતો, તાપમાન ઘટતા બરડ નથી બનતો અને બંધારણમાં ફેરફાર પામતો નથી. અને એના ઉપયોગો છે તૂટે નહીં તેવી ક્રોકરી બનાવવા. તૂટે નહીં તેવી ક્રોકરીની બનાવટમાં. તો આ થઈ ગયો મેલામાઇન. તો આપણે અહીંયા આજના લેક્ચર સુધીમાં આપણે સંઘનન પોલિમરાઇઝેશનના બધું જ વસ્તુ અભ્યાસ કરી ગયા. પોલિએસ્ટર, પોલીએમાઇડ, ફોર્માલ્ડિહાઇડ અને બેકેલાઇટ. એટલે ફોર્માલ્ડિહાઇડ અને કેવું હતું? ફિનોલ. ત્યારબાદ ફોર્માલ્ડિહાઇડ અને મેલામાઇન એટલે કે મેલામાઇન. એટલા પોલિમરો બનાવ્યા, તેના ગુણધર્મો, તેના ઉપયોગોનો અભ્યાસ કર્યો. તો આના પછીના લેક્ચરમાં આપણે રબર વિશે શીખશું. રબરની અંદર પાઠ પાડશું. સંશ્લેષિત એટલે ભાઈ સંશ્લેષિત, અર્ધ સંશ્લેષિત ને કુદરતી. કુદરતી ભણાવીશ, પછી અર્ધ સંશ્લેષિત ને પછી ભણશું સંશ્લેષિત. તો આજના લેક્ચર આપણે અહીં સુધી રાખશું.